બેઠા હતા કૃષ્ણ ભગવાન રાત્રે સૈયા પર આવીને ઢોલિયા પર ને એમને ચરણની સેવા કરતા કરતા પૂછ્યું કે નાથ એક સવાલ છે, એક શંકા છે, સમજણ નથી પડતી, તમે એનું મને નિવારણ કરો ને. આ ચરણ સેવા કરતા કરતા પ્રેમથી પોતાના પતિને પ્રશ્ન કર્યો છે અને ત્યારે ભગવાને કીધું છે કે આ માયા છે ને, આ માયા કાદવ છે ને, એમાં અંદર લપેટાઈ જાય ને તો બંધન છે. તું અહીંયા આવ્યો છું, તું ગાયત્રી છે, તું કથા કરે છે, તું મોટી વક્તા છે, તું વ્યાસપીઠ પર બેઠી છે, આવું તું ના વિચારે ને તો તને કોઈ કર્મ બંધન નથી લાગતું. હું આમનો પિતા છું, આ મારી પત્ની છે, હું આ બધું ચલાવી રહ્યો છું, આટલા પૈસા કમાઈ રહ્યો છું, આટલું લગ્નમાં ખર્ચો કરાવી રહ્યો છું, દીકરીઓ પરણાવી રહ્યો છું, દીકરા પરણાવ્યા છે, આ મેં કર્યું છે, આ મેં ના કરો ને ત્યાં બંધન નથી લાગતા. ભગવાને આ રીતે સમજણ આપી છે આપણાને રૂક્ષ્મણીજી દ્વારા કે તમે કર્મ કરો, આનંદ કરો, હા, પણ એમાં લેપાઈ નહીં જવાનું. કર્યું ભગવાનને અર્પણ કરવાનું. આ કર્યું એ તે કરાવ્યું, થશે પણ તે કરાવેલું છે, તું કરાવશે ને થશે, તારું છે તને અર્પણ. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હા, તારી જ વસ્તુ તને જ આપું છું પ્રભુ, પાછી અર્પણ કરું છું. હા, આમાં મારા લાયક કશું નથી, મારા લાયક તો એક તું જ છે, તને જ જોઈએ, તું જ જોઈએ, તારા સિવાય કઈ ખપે જ નહીં મને, આમ કહેવાનું. હા, જઈને મંદિરે માથું પછાડીને કહેવાનું તું જોઈએ, તું જોઈએ, તું જોઈએ, તું જોઈએ, તારા સિવાય કશું નથી જોઈતું, તું ખપે મને, દયા કરવી. હા, અને એક દિવસ એ નાટક કરનારો છે ને મનમોહન ચિત્ચોર, એક દિવસ આપણી વાતમાં આવી જ જાય.